સુરત में जन्माष्टमी पर्वની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી। ત્યારે દિવ્ય પથ ફાઉન્ડેશન આયોજિત પશ્ચિમ વિધાનસભાના નમો દહીં હાંડી ઉત્સવ 2025 માં પ્લેટિનિયમ ઇનામ અને સલામી આપનાર ગોવિંદા મંડળને ઇનામ અપાયા હતા। આજે જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈ નમો દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉત્સવમાં કુલ 15 ગોવિંદા મંડળ સલામી આપી હતી। માટલી 8 થરની ઊંચાઈ પર સ્કીન પર બાંધવામાં આવી હતી। સલામી આપનાર દરેક મંડળને 5100નો પુરસ્કાર તથા ટ્રોફી અપાઈ હતી। તો માટલી ફોડનાર મંડળને 1,11,111 પુરસ્કાર અને ટ્રોફી અપાઈ હતી। આ કાર્યક્રમનું આયોજન 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદીની પ્રેરણાથી દિવ્ય પથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાયું હતું। તો ઉત્સાહના સપોર્ટર તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટી, વિદ્યાકુંજ સ્કૂલ, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, મણીલાલ યુનિફોર્મ સ્ટોર્સ, आयुषी गार्मेंट्स, आरोही ट्यूशन क्लासेस, जय भोली पान सेंटर, पटेल ड्रेस, हरिओम खमण हाउस, दिव्यम 8, विजय गार्मेंट्स, डीजे नैनेश, SSF मीडिया पार्टनर तरीके EYE चैनल सिटी तड़का हता। आ समग्र आयोजन ने सफल बनावा दिव्यपथ फाउंडेशन प्रमुख महेश पटेल, हिनल वालवाला, भार्गव ऋषि અને હિરલ ચૌહાણ તથા અન્ય સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી। અડાજણ વિસ્તારમાં પહેલીવાર ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હોય મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ સાથે દહીં હાંડી નિહાળવા ઉમટી પડ્યા હતા। દિવ્યપથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નમો દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી દ્વારા પ્રેરિત આ કાર્યક્રમ ખૂબ જ અત્યારે રંગચંગે ઉજવાઈ રહ્યો છે। જન્માષ્ટમીનો માહોલ છે ત્યારે વિદ્યાકુંજ 4 રસ્તા પર આ માહોલ ખૂબ જામ્યો છે। દિવ્યપથ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં આજે કુલ 15 મંડળ આજે સલામી આપશે અને જે હાઈએસ્ટ સ્થળ મારશે એટલે કે પિરામિડ કરશે તે મટકી ફોડવા માટે હકદાર બનશે અને પહેલા નંબરને ₹1,11,111નું ઇનામ સાથે ટ્રોફી અને બાકીના મંડળ તમામ મંડળને ₹5100નો પુરસ્કાર અને સાથે ટ્રોફી આપવામાં આવશે। અમને આ કાર્યક્રમમાં ખૂબ લોકોએ સહકાર આપ્યો છે, તેમાં વિશેષ સહકાર અમને વિદ્યાકુંજ અને પ્રદીપ તરફથી મળ્યો છે, પણ અમને આભાર માનીએ છીએ અને સૌ ભક્તજનોને પણ ખૂબ શુભેચ્છા। અત્યાર સુધીમાં 9 મંડળ આવ્યા છે અને હજુ બાકીના 5